જય દ્વારકાધીશ બધાને. તો રોજની જેમ આજે પણ આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો કરી લીધો છે અને જે કાંઈ નાનું મોટું કામ હતું એ આપણું બધું પતી ગયું છે. હવે ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયો છું, પણ ઓફિસ જતા પહેલા અમુક 3-4 વસ્તુ જે છે ને એ રોજે રોજ ઓફિસ જતા પહેલા કમ્પલસરી હું યાદ કરીને બેગમાં નાખી દઉં છું. હવે આપણે બધા ઘણા લોકોને એવું જ હોય કે ઓફિસ જતા પહેલા અમુક પાવર બેંક, મોબાઈલ આ તે બધી વસ્તુ લેતા હોય. એટલે હું પણ તમને બતાવી દઉં કે ભાઈ હું એવી કઈ 4-5 વસ્તુ છે જે લીધા વગર ક્યારેય બહાર નીકળતો જ નથી. તો અહીંયા બતાવી દઉં તમને. જો સૌથી પહેલું છે પાવર બેંક અને ડેટા કેબલ, કેમ કે મોબાઈલ ડેડ થાય કોઈને આજના સમયમાં પોસાય જ નહીં, એટલે આપણે ભાઈ ડેટા કેબલ અને પાવર બેંક ફરજિયાત હારે હોય જ. એક છે આપણું વોલેટ. વોલેટ વગર તો આમે બહાર નીકળાય એવું નથી. અને એક આપણું આઈડી કાર્ડ છે. થોડુંક બ્લર કરી દે છે એવું લાગશે તો આઈડી કાર્ડ દેખાડાય નહીં, એટલે આઈડી કાર્ડ વગર એ કામ આપણું થવાનું નથી. અને એક આપણી ઘડિયાળ છે અને એક માઇક. અને આજે તો આ બધી વસ્તુ મેં એટલા માટે બહાર કાઢી છે કેમ કે આજે મારે જવાનું છે નવસારી. હવે જો આમાંથી કઈ વસ્તુ ભૂલાઈ ગઈ તો મારે કઈ નવસારીથી તો ધક્કો ખવાય એવું નથી. એટલે વિડીયોમાં આગળ બના રહેજો, કેમ કે નવસારી જવાનું છે એટલે લગભગ ઘણી બધી આમ નવી નવી વસ્તુઓ જોવા મળે છે. હજી મને કન્ફર્મ તો નથી જ કે હું આવવાનું છે, બરોબર, પણ તમે જોતા રહેજો, મજા આવશે. કેમ કે આપણે વિડીયોમાં થોડીક આપણે મહેનત કરીએ છીએ, એ પ્રમાણે તમારો રિસ્પોન્સ સારો છે. હવે અમે બધા નવસારી જતા હતા એટલે અહીંયા રસ્તામાં મેરડીમાં જે નેરવાળા મેરડીમાં છે ને ત્યાં ચા પીવા ઉભા રહી ગયા હતા, કેમ કે બધા અહીંયા જ ભેગા થવાના હતા. તો આ અમારા ભાવેશભાઈ ને નેમિશભાઈ છે, અને આમ પાણો એક આમ ઉભો છે ને એક મામા આમ ઉભા છે. હવે અમે બધા થઈને નવસારી જવાના છે. અહીંયા થોડું કામ છે, પર્સનલ કામ છે, એટલે આમ થોડું શું કહેવાય ઇમ્પોર્ટન્ટ, કોન્ફિડેન્શિયલ આમ કહેવાય ને. તો જે બતાવા એવું બધું બતાવીશ, બાકી જોતા રહેજો, મજા આવશે. હાલો ચા પીવો બધા. હાલો ત્યારે હવે નવસારી જવા માટે તૈયાર થઈ ગયા છે. આવી રહ્યું મેરડીમાં નું મંદિર, જે નેરવાળા મેરડીમાં છે ને, જય મેરડીમાં. હાલો બધા જાય નવસારી. આ અમારી ટીમ છે કે હાલો હાલો નીકળીએ. તો નવસારી પોલીસ સ્ટેશનની પાછળ બેઠા છીએ. હવે થોડું ઘણું કામ હતું ને એ બધું પતાવી દીધું છે. વિડીયો શૂટ એટલા માટે નથી કર્યું કેમ કે આ પોલીસ સ્ટેશનમાં જરા કામ ચાલુ છે, એટલે વિડીયો શૂટ નથી કર્યું. હવે લંચ ટાઈમ થઈ ગયો છે, લગભગ કેટલા વાગ્યા, 3 વાગ્યા છે ને આવું કંઈક લંચ અમે આવી ગયા છીએ. આ ભાઈ અમારા નેમિશભાઈ સવાણી. હવે બસ લંચ કરવાનો ટાઈમ થઈ ગયો, લંચ કરી લઈએ અને પછી થોડું ઘણું કામ છે એ પતાવીને પછી હમણાં અહીંથી પાછા સુરત નીકળીએ. અને સુરતના આગળ રસ્તામાં જે કંઈ હશે તમને બધું જોવા મળશે. ત્યાં સુધી વિડીયો જોતા રહેજો, મજા આવે તો લાઈક કરતા જજો. હાલો ત્યારે જમવા બધું. તો હવે બપોરે જમી લીધું છે ને જમીન થોડું કામ હતું. હવે જો આ કામ જે કંઈ હતું પ્રોસેસ પૂરી કરે છે અમારા સુપરવાઇઝર શ્રી. ને આ બધા જો પેલા બોક્સ હતા ને સ્માર્ટ મીટરના, આ બધા બોક્સ છે અને આવી કંઈક પ્રોસેસ આ જો અમારા સુપરવાઇઝર શ્રી કરે છે. એમની એમ બાકી. તો હવે આ બધી એમઆઈનું કામ પતી ગયું છે ને લગભગ 5 વાગી ગયા છે. 5 વાગી ગયા છે એટલે નવસારીથી ઘરે જવામાં લગભગ 1 કલાક જેવો ટાઈમ લાગશે. શું કેવું છે? રેડી 1 કલાકનો તો લાંબો વેક છે. હા, હવે અહીંથી 1 કલાક પછી આપણે ઘરે જઈશું ને ઘરે જે કાંઈ હશે એ બધું આગળની પ્રોસેસ જે કાંઈ હોય વિડીયો એડિટ કરતા અને પોસ્ટ કરતાં કદાચ થોડોક ટાઈમ લાગે, કેમ કે નવસારીથી ઘરે જઈને પછી થોડુંક આરામ કરીએ, થોડુંક કામકાજ કરીએ અને પછી એડિટ કરીએ અને પછી પોસ્ટ કરીએ એટલે લગભગ 9 જેવું વાગી જાય. તો બસ બન્યા રહેજો આગળ, વિડીયોમાં મજા આવશે. શું કેવું છે ભાવેશભાઈ? સબસ્ક્રાઈબ કરી દો એવું તો કહો. લે આ અમારા સુપરવાઇઝર છે. અમારા સુપરવાઇઝર છે ને એને અમારી સિવાય મજા નથી આવતી. હવે અમે એની વાટે બેઠા છીએ. ક્યારનું કામ તો અમારું પતી ગયું પણ સુપરવાઇઝરનું કામ હજી બાકી છે, એટલે એનું પતી જાય પછી ઘરે જઈએ. હાલો સુપરવાઇઝર, જલ્દી સ્પીડમાં કામ કરે રાખો. કેમ ભાઈ બધા મજામાં ને? ઓફિસેથી ઘરે આવી ગયા ને? તો હું એવા નવસારીથી 6 વાગે નીકળ્યો હતો અને લગભગ અહીંયા પહોંચતા 8 વાગી ગયા છે અને ઘરે આવી ગયો છું. અને જે કંઈ વિડીયોમાં જે હું તમને બતાવતો ને એ વસ્તુ આ હતી. હવે તમે બધા સર્ચ કરી લેજો કે ભાઈ આ શું વસ્તુ છે, બરોબર? હવે આવું કંઈક હતું. મેં વિડીયોમાં આજે પણ ટ્રાય કરી, ઘણા બધા વિડીયો મેં શૂટ કર્યા ભાઈ, કે હું તમને બતાવું કે ભાઈ હું શું કામ કરવા આવ્યો હતો. આજે મેં તમને જે કીધું હતું ને કે ભાઈ હું નવસારી પોલીસ સ્ટેશનના ક્વાર્ટર્સમાં છું અથવા બેક સાઈડમાં છું, ત્યાં સ્માર્ટ મીટરનું કામ હાલતું હતું. એટલે ત્યાં એટલા માટે અમારે નવસારી જવાનું થયું હતું. હવે સ્માર્ટ મીટરનું જે મેં તમને આગળના વિડીયોમાં કીધું ને કે ભાઈ હું મારા બતાવવાની ઈચ્છા છે તમને કે ભાઈ કઈ રીતની પ્રોસેસ હોય, પણ આજે એવું થયું કે મેં વિડીયોઝ તો રેકોર્ડ કરી લીધા પણ પછી પ્રોબ્લેમ એવી હતી કે ભાઈ પોસ્ટ કરવાની ના પડી. એટલે પછી હવે બંધ રાખ્યું કે ભાઈ આપણે નથી બતાવવું, કેમ કે બતાવવામાં તો એવું છે કે હમણાં ભાઈ હું ક્લિપ લઈને એડ કરીને વ્લોગમાં પોસ્ટ કરી દઉં, પણ હવે આગળ ફ્યુચરમાં કઈ પ્રોબ્લેમ થાય એના કરતાં આપણે અત્યારથી જ ન કરાય, કેમ કે ભાઈ સરકારી કામ છે ભાઈ, લોચા ખોટા આપણે ઉડતા તીર ન લેવાય.
તો આવું કંઈક જે આમાં હું તમને બતાવી દઉં. જો આવી રીતના કંઈક સ્માર્ટ મીટર હોય છે. આ રિચાર્જ વાળા નથી ભાઈ, સાદા મીટર જ છે, પણ લોકોને એવું છે કે ભાઈ આમાં રિચાર્જ કરવું ના જે છે તે. બસ એટલે હવે એવું છે કે ભાઈ નવસારીથી ઘરે આવી ગયો છું, એટલે હવે બીજું તો કઈ હોય નહીં, કેમ કે મેન વસ્તુ તો એવી જ હતી કે આપણે જે કામ કરવા ગયા હતા એનું આપણે વિડીયો બનાવવું હતું, પણ પોસિબલ નથી, તો શું કરવું કયો. એટલે આગળ આપણે ટ્રાય કરશું ભાઈ, આપણે આ વસ્તુને અવોઇડ જ કરીએ, કેમ કે એનો કોઈ મતલબ નથી. હવે આપણે છુપાઈને વિડીયો રેકોર્ડ કરવા એનો કોઈ મતલબ નથી. બસ તો આવું છે. હવે આ જે વસ્તુ તમારે સર્ચ કરવી હોય અથવા રિસર્ચ કરવું હોય તો તમે ગૂગલમાં સર્ચ કરી શકો ભાઈ, કે કિમ્બલ સ્માર્ટ મીટર અથવા એલએનટી સ્માર્ટ મીટર, અરોરા સ્માર્ટ મીટર, આ બધી કંપનીઝ બનાવે છે મીટર. જે મેં તમને બતાવ્યું હતું ને બોક્સ, એ બોક્સમાં સ્માર્ટ મીટર જ હતા. તો બસ આ વિડીયોમાં બીજું કંઈ હતું નહીં ઇન્ટરેસ્ટિંગ. આમ તો મને જ લાગ્યું નહીં, કેમ કે જે મેં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બનાવી હતી એ વસ્તુ બધી આના રિલેટેડ જ હતી, અને એ બધી વસ્તુ એડ કરવાની ના પાડી, એટલે પછી આપણે એડ નથી કરી હવે. તો બસ વિડીયો આટલું જ હતું. વિડીયો સારું લાગ્યું હોય તો જરાક લાઈક કરતા જજો, અને થેન્ક યુ તમારો બધાનો આભાર કે ભાઈ મારા જે 10 વિડીયો પોસ્ટ નથી થયા ત્યાં તમે 100 સબસ્ક્રાઈબર કરાવી દીધા. આગળ ફ્યુચરમાં પણ આવો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો, એટલે આપણે 1000 સબસ્ક્રાઈબરનું માઇલસ્ટોન જલ્દીથી કમ્પ્લીટ કરી લઈએ. બાકી વિડીયો ગમતા હોય તો લાઈક કરીને કમેન્ટ કરતા જજો, તમારો અભિપ્રાય આપતા જજો. યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરતા જજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.